નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 સંભાવના સવાલ નંબર 17, જેમાં પહેલો સવાલ છે 20 વીજળીના ગોળા આપેલા છે, જેમાં 4 ખામીયુક્ત ગોળા છે. આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી? ઓકે મિત્રો, સાથે બીજું પણ કહ્યું છે આપણને કે પ્રથમ ઘટનામાં કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત નથી અને તેને પાછો મૂકવામાં પણ નથી આવ્યો. હવે બાકીના ગોળામાંથી એક ગોળો યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે. આ ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના કેટલી? ઓકે મિત્રો, આપણે 2 સંભાવના શોધવાની છે. ચલો પ્રથમની શરૂઆત કરીએ. કુલ ગોળા છે 20, તો એ જવાબ લખીએ. 20 ગોળા, જેમાં 4 ખામીવાળા છે. તો પહેલાં લખીશું ખામીવાળા ગોળા. ખામીવાળા ગોળાની સંખ્યા કેટલી છે? 4. તો 20માંથી 4 ખામીવાળા છે, તો ખામી વગરના કેટલા? ખામી વગરના ગોળા 20માંથી 4 બાદ કરો 16. કુલ ગોળાની સંખ્યા કેટલી? 20. તો આ છે આપણી પાસે કુલ ગોળા. બરાબર મિત્રો, આપણને કહ્યું છે કે એક ગોળો બહાર કાઢવામાં આવે ઘટનાએ, પણ એ પહેલાં લખીએ કુલ પરિણામોની સંખ્યા. ઓકે મિત્રો, ભૂલાય નહીં, કુલ પરિણામોની સંખ્યા. કુલ પરિણામોની સંખ્યા કેટલી છે? 20. ઓકે, પહેલી ઘટના છે આપણી પાસે ઘટના A બરાબર, આપણને કહ્યું છે ગોળો ખામીયુક્ત હોય, તો લખવાનું ગોળો ખામીયુક્ત હોય. બરાબર છે ભાઈ, ખામીયુક્ત એટલે ખામીવાળો. ખામીવાળા ગોળા કેટલા છે? 4. તો ઘટના એના પરિણામોની સંખ્યા, ઘટના એના પરિણામોની સંખ્યા બરાબર 4. હવે આપણે ઘટનાનું સૂત્ર કે સંભાવનાનું સૂત્ર લખીશું. સૂત્ર છે ઘટના એના પરિણામોની સંખ્યા. ઓકે, અને છેદમાં લખીશું કુલ પરિણામોની સંખ્યા. બરાબર છે મિત્રો. ચાલો આપણે હવે જોઈએ. ઘટના એના પરિણામો 4 છે અને કુલ પરિણામો 20 છે. ઓકે, તો કિંમત લખીએ અહીંયા 4/20. ઓકે, ચલો વેરી ગુડ. અહીંયા છેદ ઉડશે, 4 એકા 4, 4 પંચા 20. આપણને જવાબ મળે છે 1/5. ઓકે મિત્રો, બરાબર છે ને? ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણને બીજી ઘટના કહી છે, જેમાં કહે છે કે પહેલી ઘટનામાંથી એક ગોળો કાઢી લીધો. તો આપણે લખીશું એક ગોળો કાઢી લેતા. બરાબર, કેટલા ગોળા રહેશે? બાકી રહેતા ગોળાની સંખ્યા. વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે 20 ગોળા હતા. એક ગોળો કાઢી લીધો, એને પાછો મૂક્યો નથી. કેટલા રહ્યા? 19. માટે કુલ પરિણામોની સંખ્યા કેટલી થશે?
19. કુલ પરિણામોની સંખ્યા 19. મિત્રો હવે જે ગોળો કાઢી લીધો એ ખામીયુક્ત નથી, મતલબ સારો છે, મતલબ ખામી વગરના ગોળાની સંખ્યા. ઓકે, ખામી વગરના ગોળા હતા કેટલા? 16. એમાંથી એક કાઢી લીધો, કેટલા રહ્યા? 15. ઓકે, આપણે ઘટના શોધીશું. બીજી ઘટના બીમાં કહ્યું છે કે ગોળો ખામી યુક્ત ન હોય, બરાબર, મતલબ સારો ગોળો હોય. ઓકે, હવે ઘટના બીના પરિણામો ઉપર લખી દીધા છે, ફરી લખીશું નહીં. સૂત્ર લઈએ સીધું. પી ઓફ બી બરાબર ઘટના બીના પરિણામોની સંખ્યા. ઘટના બીના પરિણામોની સંખ્યા છેદમાં લખીશું કુલ પરિણામોની સંખ્યા. ઓકે, તો ઘટના બીના પરિણામો છે કેટલા આપણી પાસે? 15. કુલ પરિણામો 19. તો આપણને જવાબ મળશે 15/19. ઓકે વિદ્યાર્થી મિત્રો,